શિવુ ઓર નીવુ। એક વખતની વાત છે। એક ગરમ ઉનાળાનો દિવસ હતો। સૂરજ ખૂબ તાપતો હતો અને બધું સુકાઈ ગયું હતું। એક નાનો કાગડો આકાશમાં ઉડતો હતો। તે બહુ તરસ્યો હતો। તે પાણી શોધવા માટે અહીં તહીં ફરતો રહ્યો, પણ તેને ક્યાંય પાણી મળ્યું નહીં। થોડીવાર પછી કાગડો થાકી ગયો। તે એક સુકાઈ ગયેલા ઝાડ પર બેસી ગયો। તેને લાગ્યું કે હવે તેને પાણી નહીં મળે, પણ કાગડાએ હાર માની નહીં। અચાનક તેની નજર જમીન પર પડી। ત્યાં એક માટીનો ઘડો પડેલો હતો। કાગડો તરત જ નીચે ઉતરીને ઘડાની પાસે ગયો। તે ખુશ થઈ ગયો, પણ જ્યારે તેણે ઘડામાં જોયું તો પાણી બહુ નીચે હતું। કાગડાની ચાંચ ત્યાં સુધી પહોંચતી નહોતી। હવે કાગડો ફરીથી ઉદાસ થઈ ગયો, પણ તે સમજદાર હતો। તે થોડું વિચાર્યો અને પછી તેણે એક સુંદર વિચાર આવ્યો। તે આસપાસ જોયું। ત્યાં ઘણા નાના નાના કંકર પડેલા હતા। કાગડાએ એક કંકર ઉઠાવ્યો અને તેને ઘડામાં નાખ્યો। ટપ, પછી બીજો કંકર, ટપ, અને ત્રીજો, ટપ। આ રીતે કાગડો એક પછી એક કંકર નાખતો ગયો। ધીમે ધીમે ઘડામાં પાણી ઉપર આવવા લાગ્યું। કાગડો ખૂબ ખુશ થયો। થોડા સમય પછી પાણી એટલું ઉપર આવી ગયું કે કાગડો સરળતાથી પાણી પી શક્યો। તેની તરસ બુઝાઈ ગઈ અને તે ખુશીથી આકાશમાં ઉડી ગયો। વિડિયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા। અને હા, શિવુ અને નીવુના વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો।